ગાઈસ, તો હું ધરાવાળા એન્ડ આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવી રહી છું કોઈ સ્પેશિયલ વાનગી। આજે હું બનાવી રહી છું પાણીપુરી। તો તમે જોઈ શકો છો એની માટે મેં બટાકા બોઇલ કરવા માટે મૂકી દીધા છે અને હવે હું ઘરે બાંધીશ પૂરીનો લોટ। તો તમે મારા આખા વિડીયોમાં બન્યા રહેજો, મારા વિડીયોને સ્કીપ કર્યા વગર આખો મારો વિડીયો જોજો અને તમને કેવો લાગે છે તે જણાવજો। ત્યાર સુધી બાય। પૂરી બનાવવા માટે એક વાટકી સૂજી લઈશું। આ સૂજી છે એક વાટકી। એટલી સૂજી લઈશું ગાઈસ। હવે આ ચાળણીમાં ચાળી નાખશું। સરખી રીતે ચાળી નાખવાનું। હવે આ વધારાની આમાં નાખી દેવાનું પાછું અને હવે એક વાટકી આ લોટ લઈશું। આ છે ઘઉંનો લોટ, એક વાટકી ઘઉંનો લોટ લઈશું, તેને પણ આની સાથે ચાળીને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો ગાઈસ, બંનેને મિક્સ કરીને આપણે આમ ભેગું કરી દેવાનું છે। એમાં મીઠું પણ નાખવાનું છે। આ રહ્યું આપણું મીઠું। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને બંનેને ભેગા કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું। થોડું થોડું પાણી નાખીને એને મિક્સ કરીશું અને એને આમ લોટ કરવાનો છે। હવે આપણે સૂજી અને ઘઉંના લોટનો મીડિયમ કડક પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરી દીધો છે। તમે જોઈ શકો છો મારો લોટ તૈયાર થઈ ગયો છે। તો આ લોટ તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું। એક ડબ્બામાં મૂકવાનું છે અને ઢાંકીને। તો ગાઈસ હવે 15-20 મિનિટ સુધી એને હવા ના લાગે તેવી આ રીતે એક ડબ્બામાં ફિટ કરીને મૂકી દેવાનું છે। 15-20 મિનિટ સુધી તમારે અને આમાં મૂકીને રાખવાનું છે। તો હવે આમાં હવા અંદર નહીં લાગે તે રીતે આપણે મૂકી દીધું છે। ત્યાર સુધી બટાકા હવે બફાઈ ગયા છે। તો હવે બટાકાની પ્રક્રિયા કરીશું। ત્યાર સુધી મારા આખા વિડીયોમાં બન્યા રહેજો, મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈશ। હવે પાણી બનાવવા માટે આપણે એક આવું મિક્સર જાર લઈશું, તેની અંદર આટલા ધાણા નાખી દઈશું। બસ આટલા ધાણા, આટલા આદુ અને આટલા મરચાં, લીલા મરચાં તીખા, પાણી તીખું બનાવવા માટે આટલું બધું નાખી અને આપણે આમાં થોડુંક પાણી અને હવે આપણે આને કરી દઈશું મિક્સર। ગાઈસ હજી આવું છે ગાઈસ। તો થોડોક ફુદીનો પણ નાખી દઈશું। બધાને મિક્સ કરી લઈશું। આપણે બધું મિક્સ કરી દઈશું।
કેવું મિક્સર થયું છે. તો ગાઈસ હજી સરખું મિક્સ નથી થયું. પાણી નાખીશું. તો ગાઈસ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આ લોટ બહાર કાઢી લઈશું અને હવે આપણે આને કરવાની છે પૂરી. તો પૂરી કરવા માટે સૌથી પહેલાં આને ઓઢણી ભીની કરી દીધી છે અને આવી રીતે આપણે પૂરી કરીશું. તમે જોઈ શકો છો આટલી બધી પૂરી બની શકે છે. આ ઓઢણીને ભીની રાખવાની છે. કવડી કરીને આ સાઈડ થી બાદ ભાગ રાખવાના પડે, ઢાંકવાનું છે થોડું. બધી જ પૂરી બનાવી નાખીશું. પૂરી બનાવી નાખીશું. હવે ફક્ત આને તળવાની છે અને આને ઠંડી ઓઢણી પર મૂકી દેવાની, જેનાથી તે અને ડબલ બ્રેડની વસ્તુ કાઢી ત્યાં સુધી આપણે બટાકા મેશ કરી દઈશું. અને ગાઈસ આપણે આ પાણીનું પેસ્ટ પણ તૈયાર કરી દીધું છે, જે મેં તમને આગળ મિક્સર કરીને દેખાડી. હવે આની અંદર પાણી નાખી દેવાનું છે. એટલે પાણી મસાલો નાખી દેવાનો છે. આ છે પાણી બટાકા જે મેશ કર્યા હતા એમાં આપણે ચલો પાણીનો મસાલો નાખી દઈશું. બે ચમચી નાખી દઈશું ધાણા જીરું. હળદર, ભૂત, મીઠું નાખી થોડું નાખી દઉં. બટાકા નાખ્યું હતું ઓલા સાથે બધું મિક્સ કરી. આ છે લીંબુનું પાણી. આ પાણીમાં નાખી દઈશું. પછી એમાં નાખી દઈશું મસાલો. અને હવે એમાં નાખી દઈશું પાણી. તો ગાઈસ આ થઈ ગયું આપણું પાણી રેડી. તો ગાઈસ હવે આપણું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આ પૂરી તળી નાખીશું અને આ મસાલો બધું આપણું તૈયાર થઈ ગયું છે. હવે આ પૂરી આપણે ધીમે ધીમે તળી નાખીશું. ગાઈસ હવે પૂરીને તળીશું. તમે જોઈ શકો છો બધી પૂરી ફૂલાઈ રહી છે. આપણી પૂરી, મસાલો અને પાણી ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટ્રાય કરીને જોઈશું. વાવ, એકદમ ક્રિસ્પી બની છે. અને આની અંદર આપણે થોડોક મસાલો નાખીશું અને 2 ચમચી પાણી.
પાણી હલાવીને લઈશું. સો ગાઈસ, આપણી બ્યુટીફુલ પાણીપુરી તૈયાર છે. તો ગાઈસ, આ પાણીપુરી તૈયાર છે. આઈ કેન ટ્રાય. ગાઈસ, ક્રિસ્પી અને બહુ મસ્ત છે. તમને પણ ખાવાની ઈચ્છા હોય તો આવી જજો. એમાં ડુંગળી નાખી वो सत्य खबर की नहीं देखो पहले પૂરું ન હોય. So guys, આપણા પાણીપુરી અને પૂરીનો મસાલો બધું જ તૈયાર છે. તો ભાઈ, અને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એન્ડ કોમેન્ટ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.